જમાઈ હોય તો આવો. સ્મિતાએ કીધું, આપણે છેલ્લા 3 વર્ષથી પ્રેમમાં છીએ, પણ લગ્ન વગરની જિંદગીને સંસાર લફરું કહે છે. તેથી આ સંબંધને હવે આપણે કાયદેસર સ્વરૂપ આપવા માટે પણ લગ્ન માટે વિચારવું જોઈએ. તું પણ શહેરની એક મોટી કોર્પોરેટ કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે ઘણા સમયથી નોકરી કરે છે. પપ્પા મમ્મીને કહેવામાં હવે મને વાંધો લાગતો નથી. સ્મિતાના કહેવાથી આજે સ્મિતાના મમ્મી પપ્પા લગ્ન પહેલાં અમારા ઘરની મુલાકાત અને મને મળવા માંગતા હતા, તેથી તેઓ અમારા ઘરે આવ્યા હતા. સ્મિતાના પપ્પા મમ્મીની વાંજણી સલાહોને હું ધ્યાનથી સાંભળતો હતો. મેં જીવનમાં એક નિયમ બનાવ્યો છે, મને કે મારા પરિવારને વ્યક્તિગત નુકસાન થતું ન હોય ત્યાં સુધી હું સામે પ્રત્યુત્તર કોઈને આપતો નથી. સામેની વ્યક્તિને બોલવાનો કે ચાલ રમવા માટે પૂરતો સમય આપું છું. આવી તક આપવાથી જ તમે સામેની વ્યક્તિને ઓળખી શકશો. એટલે મેં સ્મિતાના પપ્પા મમ્મીને શાંતિથી સાંભળવાનું ચાલુ રાખ્યું. વાતચીત દરમિયાન તેઓ મારા પપ્પા મમ્મી સામે જોઈ બોલ્યા, તમારા પપ્પા મમ્મી તમારી સાથે જ રહે છે? મેં કીધું, ના વડીલ, તમે બોલવામાં ભૂલ કરો છો. હું પપ્પા મમ્મી સાથે રહું છું, તેઓ મારી સાથે નહીં. મારી એવી કાબિલિયત કે હેસિયત જ નથી કે હું આવું વિચારી શકું. સ્મિતાના પપ્પા મારી સામે ઝીણી આંખ કરી બોલ્યા, મતલબ તમે લગ્ન પછી પણ સાથે જ રહેવાના છો? મેં કીધું, શરીરમાંથી આત્મા જતો રહે પછી શરીરની કોઈ કિંમત નથી, તેમ મા બાપ વગરના ઘરની કોઈ કિંમત નથી. થોડીવાર પછી સ્મિતાના પપ્પા બોલ્યા, લગ્ન પછી ઘર નાનું નહીં પડે? મેં કીધું, ના, મહત્વાકાંક્ષા વધે ત્યાં મહેલ પણ નાના પડે. મારી જરૂરિયાત પ્રમાણે 2 બેડરૂમ પૂરતા છે. સ્મિતાના પપ્પા મમ્મી બોલ્યા, અમે થોડો ટેકો કરીએ તો તમે મોટો ફ્લેટ લેવા તૈયાર થશો? મેં હસતા હસતા કીધું, સોરી, હું મારા પગ ઉપર ઊભો છું. મારે કોઈના ટેકાની જરૂર નથી. ટેકો માંગવો જ હોય તો મારો બાપ મારી સામે બેઠો છે. એક મા બાપ જ એવી વ્યક્તિ છે જે પોતાના ઋણનો બદલો કદી પોતાના સંતાન પાસે માંગતા નથી. છૂટાછેડાના કેસમાં પત્ની ભરણપોષણનો દાવો કરે છે, પણ મા બાપ અને સંતાન જ્યારે તરછોડી દે છે ત્યારે મા બાપ કદી આવા દાવા ઠોકતા નથી. આ જ પ્રેમની તાકાત છે. દરિયાની ઊંડાઈ અને મા બાપના પ્રેમની ઊંચાઈ માપવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. કોઈની સાદાઈ કે ગરીબી જોઈ તેને જરૂરિયાતમંદ સમજવાની ભૂલ પણ કદી કરવી ન જોઈએ. વડીલ, તમારી જાણ ખાતર, હું એવી સવારી કદી કરતો જ નથી જેની લગામ કે અંકુશ કોઈ બીજી વ્યક્તિના હાથમાં હોય. હું મારી નાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત છું. સ્વમાન એ મારો શ્વાસ છે. કોઈની મદદ મેળવી હું મારો શ્વાસ રૂંધાવા માંગતો નથી. પપ્પા મમ્મી મારી સ્વમાન ભરેલ વાતને ગર્વ સાથે સાંભળી રહ્યા હતા. સ્મિતાના પપ્પા બોલ્યા, સોરી, તમને અમારી વાતોથી ખરાબ લાગ્યું હોય તો. બાકી શાંતિથી વિચારીને કહેજો, ઉતાવળ નથી. મેં હસતા હસતા કીધું, વડીલ, વિચાર તો તમારે કરવાનો છે. તમારે સ્વમાની જમાઈ જોઈએ છે કે ગરજાવ? ખોટા નિર્ણય લેતી વખતે વિચારવાનો સમય જોઈએ, સાચા નિર્ણય સમય નહીં. ભૂખ લાગે ત્યારે ઉકરડે ભૂંડ મોઢું નાખે, સિંહ નહીં. સિંહ ભૂખ્યો હોય તો પણ કોઈનો એંઠો શિકાર ખાતો નથી. સ્મિતા, આજે મારું સાચું સ્વરૂપ જોયું. તેને હું તેના મમ્મી પપ્પા સાથે જે રીતે ચર્ચા કરતો હતો એ તેને ગમતું ન હોય તેવું તેનો ચહેરો ચાડી ખાતો હતો. જીવનમાં અમુક સ્પષ્ટતા જો યોગ્ય સમયે નહીં કરીએ તો તેના પરિણામો અયોગ્ય સમયે ભોગવવા તૈયાર રહેવું પડે. તેથી હું આજે સ્પષ્ટ મારા અભિપ્રાયો આપી રહ્યો હતો. આંધળો પ્રેમ વ્યક્તિને નિર્માલ્ય બનાવે. સાચો પ્રેમ વ્યક્તિને સ્વમાની બનતા શીખવાડે. આજે સ્મિતાની કસોટી હતી. તેણે તરફેણ કોની કરવી છે, મારી કે તેના મા બાપની? મેં હાથ જોડી સ્મિતાના પપ્પાને કીધું, વડીલ, ઈચ્છાઓનું પ્રમાણ જ્યારે જરૂરિયાત કરતાં વધી જાય ત્યારે લોભનો જન્મ થાય છે. લોભમાંથી અપેક્ષાઓનો જન્મ થાય છે અને અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સામેની વ્યક્તિના દોષ દેખાવા લાગે છે. તેના કરતાં આપણી ઈચ્છાઓ ઉપર લગામ રાખી સ્વમાનથી જીવન જીવવું શું ખોટું છે? જેવો છું તેવો તમારી સામે બેઠો છું. હજુ ઘણા ખુલાસા પણ સ્મિતા સાથે કરવાના બાકી છે. તમારે નક્કી કરવાનું છે, તમને મારા ભૂતકાળમાં રસ છે, વર્તમાનમાં કે પછી ભવિષ્યમાં? બીજે દિવસે રવિવાર હતો. મેં સ્મિતાને કીધું, આજે ગામડાના મકાનની મુલાકાત લેવાની ઈચ્છા થઈ છે. સ્મિતા મૂડમાં ન હતી, છતાં મારી સાથે આવવા તૈયાર થઈ. આખા રસ્તામાં કારમાં ટેપ વાગતું રહ્યું, પણ તે એક શબ્દ મારી સાથે બોલતી ન હતી. ગઈકાલનો અણગમો હજુ તેના વર્તન ઉપર હતો. કાર ફૂલ સ્પીડે હાઈવેથી ગામડા તરફ વળી. કાર ધૂળ ઉડાડતી ઉડાડતી અંદર અમારા ગામડાના મકાન પાસે આવી મેં ઊભી રાખી. કમ્પાઉન્ડનો ઝાંપો ખોલી અમે અંદર પ્રવેશ્યા. વિશાળ ત્રોટ અને મકાન જોઈ સ્મિતાના ચહેરા ઉપર ખુશી આવી.
અમે ઘર ખોલી અંદર ગયા. મકાનના ટેરેસ ઉપર જઈ સ્મિતાને કીધું, સ્મિતા, આ વિશાળ લીલાછમ ખેતરમાં જ્યાં સુધી તારી નજર પહોંચે છે ત્યાં સુધીના ખેતરની માલિકી અમારી છે. આ ખેતરનો ફક્ત એક ટુકડો વેચી નાખું તો પણ તારા પપ્પાના ટેકા વગર મોટો ફ્લેટ હું લઈ શકું તેમ છું. વાત સંતોષ અને સ્વમાનની છે. થોડીવાર પછી અમે અમારા કમ્પાઉન્ડના ખૂણામાં દેખાતી ઓરડી તરફ ગયા. ઓરડીનું તાળું ખોલી અંદર ગયા. એક ટેબલ ઉપર 2 ફોટા હતા. તેને હું પગે લાગી બોલ્યો, આ મારા મા બાપ છે. સ્મિતા આશ્ચર્ય સાથે બોલી, તો ઘરે બેઠા એ કોણ છે? મેં કીધું, એ મારું વર્તમાન છે. આ ફોટામાં દેખાય છે એ મારો ભૂતકાળ છે અને તું મારું ભવિષ્ય છે. જો તું મારા ભૂતકાળ અને વર્તમાનને સ્વીકારી શકતી હોય તો આપણે ભવિષ્ય તરફ આગળ વધીએ. નહીંતર એક સારા મિત્ર બની વાતને પૂર્ણવિરામ અહીં કરીએ. સ્મિતા બોલી, સમીર, જે હોય તે સીધી વાત કર. અમે ખાટલા ઉપરથી ધૂળ ઉડાડી બેઠા. મેં કીધું, સ્મિતા, સાંભળ, હું જ્યારે માત્ર 1 વર્ષનો હતો ત્યારે તને ફોટામાં દેખાય છે એ મારા બાપને ખેતરમાં ઝેરી નાગ પગના અંગૂઠે કરડ્યો. મારી માએ કંઈ પણ વિચાર્યા વગર પપ્પાના પગના અંગૂઠામાંથી પોતાના મોઢા વડે ઝેર ખેંચવા પ્રયત્ન કર્યો. પણ નાગ કોબરા જ હોવો જોઈએ, બંનેનું સ્થળ ઉપર જ પ્રાણપંખેરું ઉડી ગયું. હું ઝાડ સાથે બાંધેલા હિંચકામાં એકલો રડતો રહ્યો, પણ પપ્પા મમ્મી જીવતા હોય તો મારી પાસે આવે ને. ગામના લોકો ભેગા થયા. ખેતરના માલિકને જાણ કરી બોલાવ્યા. ખેતરના માલિકે મને હિંચકામાંથી તેડી લીધો. પ્રેમથી ઘરે લઈ ગયા. તેમને કોઈ સંતાન હતું નહીં. કાયદેસર કાર્યવાહી કરી મને તેમનો સંતાન બનાવ્યો. સ્મિતા, આ વ્યક્તિ કોઈ બીજું કોઈ નહીં, આપણા ઘરે બેઠેલ દેવ સમકક્ષ વ્યક્તિ છે, જેને હું પપ્પા કહું છું. આ ખેતર, આ મકાન પણ તેમની માલિકીનું જ છે, જે ગયા વર્ષે જ તેને મારા નામે કરી દીધું છે. જે વ્યક્તિએ રસ્તા ઉપર પડેલ પથ્થરને મૂર્તિ બનાવવાનું કામ કર્યું છે, એ શિલ્પકારની આંગળી છોડાવી હું ભાગું તેવો નગુણો નથી. સ્મિતા, મારા મા બાપ તો ખેત મજદૂર હતા. મને પણ આ હકીકત થોડા સમય પહેલાં ખબર પડી. એક દિવસ પપ્પાએ મને બાજુમાં બેસાડી સત્ય હકીકત જણાવી. મને તો મારા મા બાપનો ચહેરો પણ યાદ ન હતો, પણ મારી સામે જ ઈશ્વર બેઠા હતા. આજના દિવસ સુધી હું પાલક પુત્ર છું તેવો મને અહેસાસ નથી કરાવ્યો. સ્મિતા, આપણે ભગવાનને મંદિરમાં શોધીએ છીએ. ભગવાન મંદિરમાં નથી, લોકોના દિલમાં બેઠો છે. આપણી તકલીફના સમયે સામેની વ્યક્તિમાં કરુણા અને પ્રેમ જાગૃત થાય તો સમજી લો એ વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થયો છે. અને જે વ્યક્તિમાં ઈશ્વરનો પ્રવેશ થાય તે કેટલું પવિત્ર હોય તે તું સમજી શકે છે. આ મારી દુઃખભરી કહાની છે. સ્મિતાની આંખો ભીની હતી. મેં કીધું, હવે તું તારો નિર્ણય લેવા મુક્ત છે. કદાચ જીવનસાથી નર બનીએ તો દુઃખ નથી, પણ આપણે સારા મિત્ર તો જરૂર બનશું. સ્મિતા બોલી, સાચું કહું સમીર, તારા ભૂતકાળની તો આજે મને ખબર પડી, પણ પપ્પાએ તારા ઘરેથી આવી મને કહ્યું હતું, સંસારમાં દહેજ માટે લોભિયા અને સ્વમાન વગરના લોકોની ફોજ મેં જોઈ છે. મેં તો માત્ર ચકાસવા માટે જ ટેકા કે મદદની વાત કરી હતી. ખરેખર તો તું નહીં, અમે પણ નસીબદાર છીએ કે સમીર જેવો જમાઈ અમને મળશે. સ્મિતા આનંદ સાથે ઊભી થઈ, મારો હાથ પકડી ગાવા લાગી. મિત્રો, ખીચડી જો વાસણમાં રંધાય તો બીમાર માણસને સાજા કરી દે છે, અને જો મનમાં રંધાય તો સાજા માણસને બીમાર કરી દે છે. મન ચોખ્ખું રાખો, જરૂર પડે ત્યારે સ્પષ્ટ પણ થઈ જાઓ, સ્વાર્થી અને મૂર્ખ વ્યક્તિથી અંતર રાખો.